અચ્છા, કૃષ્ણની વાત કરીએ તો કૃષ્ણને સમર્પિત કરીને કદાચ એકાદ કડી કોઈ તમને ગમતી તમે ગાઈ શકો અત્યારે. જી, મારું સોંગ મેં એક બનાવ્યું હતું અને એ ખૂબ વાયરલ થયું હતું. ભરત ભમર યુટ્યુબ ચેનલમાંથી આવેલું હતું. જી. એક ઈ કડી ખૂબ વાયરલ છે અત્યારે હજી. અને અ, અનુજભાઈ, આનંદ ઈ વાતનો થાય કે આપણી જે જૂની પરંપરા છે, આપણા જે જૂના ગીતો છે, એ બધા અત્યારે પબ્લિક વધાવે છે. બતાવે છે. હા. તમે જોયું હોય તો અમદાવાદમાં ભજન અ, કોન્સર્ટ ટાઈપનું આવ્યું ને ભજન. ભજન ક્લિક ને એવી રીતનું બધું આવ્યું છે આઈ થિંક, મને જી જી, વધારે ના ખ્યાલ. ના, જે ઘણું બધું છે. પણ આપણા માટે સારી બાબત એ છે કે જે જૂની પરંપરા આપણી છે, હમ. જે સચવાઈ રહેલી હતી એ જ આવે છે, એ જ સચવાય છે. એ જ આગળ વધે છે. આપણા ભજન છે, આપણા લોકગીતો છે, એટલે એવી રીતનું જ મેં જૂનું લોકગીત એક બનાવ્યું હતું. મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયર હાલો ને, માતા ઉમિયાને લાગુ પાય હરિવર હાલો ને. હે મારે કાનો 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 કાનો, મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયર હાલો ને, મારે માધવ મળવાના મોહ સૈયર હાલો ને. ખૂબ સુંદર, ખૂબ જી. સુંદર. હા, આમ તો એવું કહેવાય ને કે તમે કલા જગતમાં હોય અને કૃષ્ણનો પ્રત્યે તમારો પ્રેમ ના હોય તો તમે કલા જગતના વ્યક્તિ જ નથી. જી, તમારામાં ભાવ જ ન આવે. ના આવે.